ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમ પર ધમકીભર્યો કોલ આવતા રેલવે પોલીસમાં દોડધામ। રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ધમકીભર્યા કોલને કારણે રેલવે પોલીસમાં દોડધામ મચી હતી। પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને રેલવે સ્ટેશનના તમામ ટ્રાફિક સહિતની જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું। વડોદરા રેલવે પોલીસના પીઆઈ એમઆર નકુમે ફરિયાદ નોંધાવી હતી કે 26/2/2024ના રોજ મોડી રાત્રે 1:25 કલાકે વલસાડ સિટી કંટ્રોલ ઇન્ચાર્જ અબ્દુલ શાહિદ કાનુંગાએ વર્દી લખાવી હતી કે એક કોલરે 100 નંબર ઉપર જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે। હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઈલ નંબર 6352909319 છે તથા બીજી વાર 972781 7791 ફોન આવેલ જે વાત સાચી છે તેવી ગર્ભિત ધમકીની વર્દી આપી હતી। જે વર્દીના આધારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા, જ્યાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્ક્વોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશન ટ્રાફિક વિસ્તાર, મુસાફરખાના, વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ તથા સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન વિસ્તારની અવાવરૂ જગ્યાઓ ઉપર અને પ્લેટફોર્મ નંબર 1 થી 6 સુધી એન્ટીસ બોટે ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગમાં ગુનાહિત ચીજ વસ્તુ કે સ્ફોટક પદાર્થ મળ્યો ન હતો। પીઆઈએ આઈપીસી 177, 182, 505, 506, 507 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો। કોલને કારણે પીઆઈએ જણાવેલ કે કોલ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી। તેઓએ અમને જાણ કરતા તુરંત ચેકિંગ હાથ ધર્યું હતું। એસઓજી, એલસીબી તથા વડોદરા પીઆઈની 3 ટીમો કામે લાગી છે।